અમદાવાદમાં હર્ષક ભોજકના લાંચ પ્રકરણ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। એસ્ટેટ વિભાગ માટે નવી એસઓપી બનાવવામાં આવી શકે છે। ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગ એમ બે વિભાગને એક વિભાગમાં સમાવી લેવામાં આવશે। શહેરમાં ચાલતા બાંધકામ પર અન્ય ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર તપાસ કરવા જાય તેનો પણ એસઓપીમાં ઉલ્લેખ કરાશે। ઇન્કમ ટેક્સની રેડની જેમ બીયુ પરમિશન માટે છેલ્લી ઘડીએ એસ્ટેટ વિભાગને જાણ કરવાનો પણ નિર્ણય કરાશે। એસઓપીની અમલવારી બાદ જે તે વોર્ડ ઇન્સ્પેક્ટરના માન્ય દસ્તાવેજની ચકાસણી ડેપ્યુટી કમિશનર સ્તરે થશે અને વોર્ડ ઓફિસીસમાં પણ સીસીટીવી કેમેરા લગાવીને દેખરેખ રાખવા નિર્ણય લેવામાં આવશે। अन्य समाचार प्रदेश कांग्रेस की न्याय यात्रा राजकोट में गेम जोन अग्निकांड घटना स्थले पहुंची ज्यां मृतकों ने श्रद्धांजलि आपवामां आवी। 9 ऑगस्टे मोरबी थी शुरू करवामां आवेली न्याय यात्रानो आज चौथो दिवस है। आज न्याय यात्रा कालावड रोड पर आवेला टीआरपी गेम जोन अग्निकांड में 27 लोकोना मौत थया त्यां घटना स्थले पहुंची। अहीं कांग्रेसना नेताओए केन्डल मार्च योजी मीणबत्ती जमीन पर राखी श्रद्धांजलि पाठवी। टीआरपी गेम जोननी घटनाने आज 80 दिवस थया ત્યારે પીડિતોને ન્યાય મળે તેવી માંગ છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતોને 1.5 કરોડનું વળતર સરકાર આપે તેવી માંગ કરી। સાથે ન્યાય યાત્રામાં જે પીડિતો નથી જોડાયા તેમને જોડાવા માટે પણ અપીલ કરી।